નમસ્કાર. સાહિત્ય દર્શનની મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની આપણી આ સાહિત્ય સફરમાં મધ્યકાલીન કૃતિઓમાં પદ્મનાભકૃત કાન્હડ પ્રબંધને આજે આપણે માણીએ. કવિ પદ્મનાભે રચેલ કાન્હડ પ્રબંધ એક ઐતિહાસિક વીર કાવ્ય છે. કવિ પદ્મનાભે પોતાની વિશે કશી જ અંગત માહિતી આપી નથી. પદ્મનાભ જાલોરના અખેરાજના આશ્રિત હતા. પોતાના આશ્રયદાતા અખેરાજની સૂચનાથી તેમણે આ સરસ પ્રબંધની રચના કરી છે. કાન્હડ ચૌહાણ જોલારના રાજા અખેરાજના 5મી પેઢીએ પૂર્વજ થાય છે. રાજકવિ પદ્મનાભે ઈસવીસન 1456માં કાન્હડના મૃત્યુ પછી લગભગ 150 વર્ષે આ પ્રબંધની રચના કરી છે. કવિ પદ્મનાભ વિસનનગરા નાગર હતા. કાન્હડ પ્રબંધની કથા 4 ખંડ અને લગભગ 2000 પંક્તિમાં વિસ્તરેલી છે. ગુજરાતનો રાજા કરણઘેલો પોતાના પ્રધાન માધવનું અપમાન કરે છે. એના ભાઈ કેશવને મારી કેશવની પત્નીને રાજમહેલમાં રાખે છે. આથી વેર ભાવનાથી પ્રેરાઈ માધવ દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને ગુજરાત જીતવા આમંત્રણ આપે છે. ગુજરાત ઉપરના આક્રમણ વખતે અલાઉદ્દીનના સૈન્યને મારવાડમાં જાલોરના રાજા કાન્હડ પોતાની હદમાં માર્ગ આપતા નથી. આથી સરદાર ઉલુગ ખાન મેવાડને રસ્તે થઈને ગુજરાત તથા સોરઠ જીતી લે છે. સોમનાથ ભગવાનની ખંડિત મૂર્તિને તથા બાન પકડેલા લોકોને લઈને ઉલુગ ખાન વિજયના કેફમાં પાછો વળે છે અને વળતી વખતે જાલોર પર આક્રમણ કરે છે. આ લડાઈમાં કાન્હડ ઉલુગ ખાનને સખત હાર આપે છે અને સોમનાથની મૂર્તિને તથા 9 લાખ બાનને છોડાવે છે. અહીં પ્રથમ ખંડ સમાપ્ત થાય છે. બીજા ખંડમાં યુદ્ધમાં પરાજયના ખબર સાંભળી પાદશાહ રોષથી મુખમાંથી તંબોળ ફેંકી દે છે. નાહિર મલિકની સરદારી નીચે ફરીવાર આક્રમણ કરવા આદેશ આપે છે. રસ્તામાં સમિયાણા મુકામે કાન્હડનો ભત્રીજો સાંતલસિંહ સેનાને રોકે છે. કાન્હડ એની વારે જાય છે. નાહિર મલિક હણાય છે ને મુસ્લિમ સૈન્ય હારીને નાસે છે. કાન્હડ જાલોર પાછો ફરે છે. આ વખતે સુલતાન પોતે ચઢાઈ લઈને આવે છે. લશ્કર પહેલું સમિયાણે આવે છે. 7 વર્ષ સુધી સુલતાનનો ઘેરો રહે છે. અંતે દગાથી ગઢના તળાવમાં ગાયનું માંસ નાખીને સાંતલસિંહને હરાવે છે અને મારી નાખે છે. સાંતલસિંહનું શુરાતન વખાણીને એનું લોહી સુલતાન લલાટે લગાડે છે. ત્રીજા ખંડમાં સુલતાન સમિયાણા જીતીને જાલોર ઉપર આક્રમણ કરે છે તેનું વર્ણન છે. સુલતાનની શાહજાદી પિરોજાને પૂર્વજન્મના સંસ્કારો જાગે છે. તે કાન્હડના પુત્ર વિરમદેવના પ્રેમમાં પડે છે. પિરોજાની વિનંતીથી સુલતાન વિરમદે માટે માંગુ મોકલે છે, પણ વિરમદે તેને માન્ય રાખતો નથી. ચોથા ખંડમાં કાન્હડ સુલતાનના લશ્કર સાથે જે છેવટનું જીવ સટોસટનું યુદ્ધ ખેલીને અંતે પ્રાણ અર્પણ કરે છે તેનું વર્ણન આવે છે. કાન્હડ અને સુલતાન વચ્ચે 12 વર્ષ કરતાં પણ વધારે સમય સુધી યુદ્ધ ચાલે છે. અંતે રજપૂતો હારે છે. વિકા સેજપાલ નામનો રજપૂત ગઢનો છૂપો રસ્તો બતાવી દે છે. કાન્હડ યુદ્ધમાં ખપી જાય છે. વિરમદે પોતે જીવતો ન પકડાય તે માટે પેટમાં કટાર મારી ઉપર બખ્તર ચડાવી લડે છે. અંતે તેનું માથું રત્નજડિત પેટીમાં દિલ્હી લઈ જવામાં આવે છે. પિરોજા આવતા મસ્તક અવળું ફરી જાય છે. મસ્તકના અગ્નિ સંસ્કાર કરી પિરોજા જમાનાના જળમાં ઝંપલાવે છે. આ પછી 8 માસે અલાઉદ્દીન મરણ પામે છે અને અહીં કથા સમાપ્ત થાય છે. પદ્મનાભે પોતાના આશ્રયદાતાના કુળની વીરરસથી ભરેલી અને યશપૂર્ણ કથા ભાવપૂર્વક આલેખી છે.
પરંતુ કાન્હડ તે પ્રબંધમાં માત્ર ચરિત્ર સંકીર્તન કે પ્રશસ્તિ નથી, તેમાં ઐતિહાસિક તથ્યો પરત્વેની ખુલ્લી દ્રષ્ટિ અને તેનું કલાત્મક રૂપ વિધાન બંને સાથે જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ રાજકીય બાબતોને અતિક્રમીને તે રચના સાંસ્કૃતિક દસ્તાવેજ જેવું વધુ જણાય છે. અદ્યતન દ્રષ્ટિવાળા ઇતિહાસકારને સંતૃપ્ત કરે એવી મૂલ્યવાન સામગ્રી તેમાં પડેલી છે. અલાઉદ્દીનના રાજ્ય અમલ દરમિયાન ગુજરાત પર થયેલી ચડાઈ અને સોમનાથના પતનની હકીકતો કવિએ પ્રસ્તુત રચનામાં વણી લીધી છે. તેમાં કાન્હડ તેના વિધર્મી આક્રમણ સામેના પ્રતિકારને કવિએ વર્ણવ્યો છે. પદ્મનાભની આ રચનામાં વર્ણવાયેલી ઘટનાઓ ઘણે અંશે ઇતિહાસ સમર્થિત છે. પ્રસ્તુત રચનામાં ભારત વર્ષના એક સંક્રાંતિકાલીન યુગે પોતાનો કંઠ ખોલ્યો છે. ઇતિહાસમાં તો માત્ર હકીકતોનું હાડપિંજર હોય, અહીં તો ઇતિહાસ તેમાં ઘૂમતા માનવીઓના સામાજિક પરિવેશ સાથે ઇતિહાસને નિકટતાથી જોઈ શકતા સર્જકની દૃષ્ટિમાં પ્રાણ ધબકાર પ્રાપ્ત કરી મૂર્ત રૂપ ધારણ કરે છે. હકીકતે તો ઇતિહાસ રોમાંચક પ્રવાહને કવિએ પોતાની કલાશક્તિથી સૌંદર્યના સ્ત્રોત રૂપે પલટાવી નાખેલ છે. ઇતિહાસ માત્ર હકીકતોનો સ્થિર સમૂહ ન રહેતા જીવંત રૂપ ધારણ કરે છે. હિન્દુ યોદ્ધાઓની અઠંગ ધર્મભક્તિ, ભૂમિપ્રીતિ, પ્રતિસ્પર્ધી યોદ્ધાઓના પરસ્પરના મિલન વખતે જળવાતા રીત રિવાજો, મુસ્લિમ છાવણીઓના તથા કૂચના વર્ણનો, યુદ્ધનું કુટુંબ જીવન તથા સમાજ જીવન પર પડતો પ્રભાવ, કસોટી કાળે વીરોનું ઝળકતું કુંદન, તેમના વાણી અને વર્તનની તેજસ્વીતા અને કવિની દેશ તથા ધર્મ પ્રીતિથી ભરેલી વાણી, આ બધાનું દર્શન પ્રસ્તુત કાવ્યમાં ઉમદા રીતે થાય છે. હિન્દુ ધર્મ, હિન્દુ જાતિ અને ભારત દેશ માટેનો કવિનો ભક્તિભાવ કાવ્યમાં અનેક સ્થળે દેખાય છે. પોતાના દેશને મલેચ્છો વડે રોડાવનાર માધવ માટેનો કવિનો તિરસ્કાર કેટલીક પંક્તિઓમાં વ્યક્ત થાય છે. જે ભૂમિમાં શાલિગ્રામની પૂજા થતી હતી, હરિનું નામ લેવાતું હતું, જ્યાં લોકો તીર્થયાત્રાએ જતા હતા, જ્યાં સ્મૃતિ પુરાણો અને ગાયની પૂજા થતી, એવી અતિ પવિત્ર ભૂમિમાં માધવ મલેચ્છોને લઈ આવ્યો. માધવ મહેતે આ મહાન અધર્મ કર્યો. તેની નવે ખંડમાં અપકીર્તિ થઈ. પૂર્વ સંચિત કર્મ કદી મિથ્યા થતા નથી. સોમનાથ મંદિરના વિધ્વંસનો પ્રસંગ વર્ણવતા કવિનો પુણ્ય પ્રકોપ પ્રખરતાથી અનુભવાય છે. કવિ પોતે ભગવાન સોમનાથને ઠપકો આપતા હોય એમ કહે છે કે આગળ ભગવાન રુદ્રે પોતાના પ્રચંડ કોપાનલથી સર્વ દૈત્યોને બાળ્યા, પૃથ્વીમાં પુણ્ય વર્તાવ્યા અને દેવલોકનો ભય ટાળ્યો, કામને ભસ્મીભૂત કર્યો અને ત્રિપુરાસુરને તો પવનમાં કપાસ ઉડી જાય તેમ ફૂંકે ઉડાડ્યો. ત્રિશૂલધારી રુદ્રનું એ સામર્થ્ય ક્યાં ચાલ્યું ગયું? કવિ પદ્મનાભ ભગવાન સોમનાથને પૂછે છે. એટલે આ રીતે પરલક્ષી પ્રબંધ કાવ્યમાં વચ્ચે કવિની આવી આત્મલક્ષી રજૂઆત કાવ્યમાં વેધકતા લઈ આવે છે. મુનિશ્રી જીન વિજયજી પદ્મનાભને ભારતના એક પુરાતન પુણ્ય પ્રદેશનો સાચો સંરક્ષક, ઉદાત્ત રાષ્ટ્રપ્રેમી અને વિશુદ્ધ ધર્મપ્રેમી ગણે છે. તે આ સંદર્ભમાં નોંધવું જોઈએ. એક ઉત્તમ કલાત્મક સર્જક કૃતિ તરીકે પણ કાન્હડ તે પ્રબંધ ગુજરાતી કવિતામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભાલણ, પ્રેમાનંદ અને શામળ જેવા પરલક્ષી કવિઓ વચ્ચે આ રચનાએ પદ્મનાભને માનભર્યું સ્થાન અપાવ્યું છે. સુબદ્ધ વસ્તુ સંકલના, ઝીણવટભર્યા સાચા અને જીવંત વર્ણનો તથા પ્રાણવંત પાત્રાલેખનથી શોભતો કાવ્યનો કથા પ્રવાહ તેને મહાકાવ્યના પ્રકારની એક સુંદર રચના સિદ્ધ કરે છે. કેટલીક જગ્યાએ કવિ પદ્મનાભે કલાની સૂક્ષ્મ ખૂબીઓ રચી છે.
ઉલુગ ખાનના લશ્કરની માહિતી મેળવવા 4 રજપૂત સરદારો આવેલા છે. ઉલુગ ખાન તેને પોતાનું લશ્કર બતાવે છે ત્યારે વચ્ચે એક સૈનિકને તે આકાશમાં ઉડતા પંખી તરફ ઇશારો કરે છે. તરત જ એ સૈનિક ઉડતા પંખીને તીરથી વીંધી નાખે છે. આ રીતે પોતાના સૈનિકોનું યુદ્ધ કૌશલ્ય દર્શાવવાનો ઉલુગ ખાનનો આશય છે. તેના પ્રત્યુત્તર રૂપે પોતાના પક્ષનું રણકૌશલ બતાવવાને લખણ સેબટો પખાલ ભરેલા પાડાને તલવારના એક ઝાટકે કાપી નાખે છે. ઉલુગ ખાન છક્ક થઈ જાય છે. આવું શક્તિ પ્રદર્શન 2 વખત થાય છે. બીજી વાર હબાખા મીર રજપૂતોના સંગીતના ઉત્સવને ભાંગવા તીર ફેંકી નર્તિકાને વિંધે છે. તેના જવાબમાં રાવત રામસિંહ બાણ ફેંકીને મીર હબાખાનો ખભો કાપી નાખે છે અને એ દ્વિલક્ષી બાણ સુલતાનના સિંહાસનની પાટે જઈને વાગે છે. આ ઉપરાંત પોતાનું લશ્કર હારે છે ત્યારે સુલતાન ગુસ્સામાં પોતાના મુખમાંથી તંબોળ કાઢી નાખે છે. આવી ઝીણી ખૂબીઓ દ્વારા પદ્મનાભ કાવ્યને રસિક અને પ્રાણવાન બનાવે છે. કાન્હડ તે પ્રબંધમાં તત્કાલીન સામાજિક જીવનના કેટલાક સુરેખ ચિત્રો મળે છે. ગુજરાતના નગરો, ચૌટા, મંદિરો, જળાશયો, અન્નક્ષેત્રો, ગીત નૃત્યના સમારંભો, સભાગૃહો વગેરેના વર્ણનો આવે છે. પદ્મનાભે કરેલું સૈન્ય વર્ણન વિગત પ્રચુર છે. સાંઢ પર ચઢેલા રબારીઓ, સાંઢની કોટે વાગતી ઘૂઘરીઓ, વાગતા વાજિંત્રોના ઉલ્લેખો ઉપરાંત સૈન્યમાં કઈ કઈ જાતના માણસો હતા તેના વર્ણનમાં ભઠિયારાને પાલખી ઉપાડનારા ભોઈને પણ કવિ વિસરતા નથી. કાન્હડદે, વીરમદે, અલાઉદ્દીન, અલફ ખાન, માધવ, બતડ, સાંતલ આદિ ઐતિહાસિક નરવીરોની પ્રતીતિજનક પાત્રરેખાઓ કવિએ અંકિત કરી છે. શાહજાદી પીરોજાનું પાત્ર પણ આકર્ષક બન્યું છે. કાવ્યનો મુખ્ય રસ વીર છે. આખાય કાવ્યમાં વીર રસની આસપાસ કરુણ, અદ્ભુત, વિપ્રલંબ, રૌદ્ર વગેરે રસોની સુંદર ગૂંથણી કરીને કવિએ વીર રસને સઘન બનાવ્યો છે. કવિએ રજપૂતો અને મુસ્લિમો બંને તરફની વીરતા આલેખી છે, પરંતુ રજપૂતોની વીરતાનો આધાર ધર્મ પ્રવર્તન, નીતિ, દેશપ્રેમ અને સાચી વસ્તુ માટે મરી ફીટવાની ભાવના છે, જ્યારે મુસ્લિમોનો મુખ્ય હેતુ રાજ્ય વિસ્તાર, હિન્દુ ધર્મ તથા ધર્મસ્થાનોનો ભ્રંશ, સંપત્તિની લૂંટફાટ અને અહમના સંતોષ માટેનો છે. મુસ્લિમો આ હેતુઓ સાધવા છળ કપટનો પણ આશ્રય લે છે. આ ભેદ નિરૂપીને કવિએ રજપૂતોના વીરત્વનું ગૌરવ વધાર્યું છે. દોહા, ચોપાઈ, પવાડું એટલે કે દેશી ચાલ એ 3 પદબંધ કવિએ સ્વીકાર્યા છે. કોઈ સુભાષિત કે મહત્વનો વિચાર જુદો પાડીને ઉપસાવવા દોહાનો ઉપયોગ કવિએ કર્યો છે. રચનામાં ભાવ સઘન થાય ત્યાં ગીતો આવે છે. કાન્હડદેની જીતની વધામણીનું ગીત, તેમાં ભાઈલુના વિશ્વાસઘાતનું સૂચન હોય વધારે અસરકારક છે. આ ગીતો ધન્યાશ્રી, રામગરી વગેરે રાગમાં ગાવા માટે લખાયેલા છે. યુદ્ધના ગતિશીલ વર્ણન માટે પવાડું યોજાયેલ છે. મધ્યકાલીન ગદ્ય રચનાની રીતિના વર્ણકને મળતી બોલીમય ગદ્યની ભડાઉલી પદ્મનાભે મૂકી છે. આવું ગદ્ય 2 વખત આવે છે. એકમાં કાન્હડદેના સૈન્યનું વર્ણન અને બીજામાં જાલોર નગરનું વર્ણન છે. આ ગદ્ય પ્રસ્તુત કાવ્યની નોંધપાત્ર વિશેષતા છે. તેનાથી કાવ્યમાં વૈવિધ્ય આવે છે. તત્કાલીન ગદ્યના નમૂના લેખે તેનું મહત્વ ઘણું છે. ચારણી અને ડીંગડી ભાષાની રીત રસમોને લીધે રણમલ છંદના આલેખનમાં સારી પેઠે કૃત્રિમતા દેખાય છે.
એની સરખામણીમાં કાન્હડ તે પ્રબંધની પ્રાસાદિક, સંસ્કારી અને પ્રસંગ પડે ઓજસ્વી કે મધુર છતાં અર્થાનુસારી શૈલી ખૂબ જુદી પડી આવે છે. પદ્મનાભે પ્રમાણમાં અલંકારોનો વિરલ પ્રયોગ કર્યો છે. તેણે પ્રયોજેલા ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો પ્રેમાનંદ કે ભાલણની હરીફાઈ કરી શકે તેવા પ્રભાવશાળી નથી. પદ્મનાભની શૈલી સીધી અને સરળ છે. એમાં ભભક બહુ નથી, પણ વિષયને અનુરૂપ ગૌરવ એ જરૂર ધારણ કરે છે. સમગ્ર રીતે જોતા એક કાવ્યકૃતિ તરીકે, ઐતિહાસિક સામગ્રીની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દસ્તાવેજ તરીકે, તત્કાલીન ભાષા સ્વરૂપની દ્રષ્ટિએ એમ અનેક દ્રષ્ટિએ કાન્હડ તે પ્રબંધ મહત્વની રચના બની રહે છે. ભારતની તત્કાલીન રાજકીય અવદશાનો ચિતાર આ કાવ્યમાંથી મળે છે, તેટલો બીજો કોઈ ગુજરાતી કાવ્યમાંથી મળતો નથી. આ રચના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટ રચના છે. કોઈએ તેને ઇપિક ઓફ ધ ગ્લોરિયસ એજ તરીકે વર્ણવ્યું છે, એટલે કે ભવ્ય યુગનું મહાકાવ્ય.